रहो स्मृति अंतरमा तमारी अखंड इच्छा उर एज धारी चरित्र चाही उच्चरूं तमारा सदा हरो संकट जे अमारा सदा हरो संकट जे अमारा वर्णिवेश रमणीय दर्शन मंदहास रुचिराननाम्बुजम् पूजितं सुरनरो तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरि कृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री गोपीनाथ जी महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। अति मनोहर सर्वसुंदर तिलकलक्षण चञ्चलेक्षणम् विबुधवन्दिता स्वामीनाथ ते वपुरिहास्तु नो नित्यदर्शने वपुरिहास्तु नो नित्यदर्शने। परात्पर पूर्ण पुरुषोत्तम इष्टदेव भगवान श्री स्वामीनारायण આપણા સૌ કોઈના આદિગુરુ એવા અનાદિ મુક્તાત્મા પૂજ્ય મોટાબા તથા લાડુબા તથા આપણા વાલા વાલા ગુરુજી એવા પૂજ્યબેન તથા સર્વે સાંખ્યોગી બહેનો પાર્ષદ બહેનો તથા સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તો, ગઈકાલે આપણે શું કથા સાંભળી હતી? મોટાબા સંતોની કેવી સેવા કરતા હતા। મોટાબાને એમ ઈચ્છા થઈ, ઘણા સમયથી કાંઈ ઉત્સવ નથી થયા, મહારાજ અમારે સંતોને જમાડવાનો બહુ ભાવ છે, વહેલા તેડાવો। હુતાશનીના ઉત્સવની દિવાળી અન્નકૂટના ઉત્સવની તૈયારીઓ કરી, ચાતુર્માસમાં સંતો બહાર વરસાદના હેરાન થાય એટલે મોટાબાએ બધાય સંતોને મહારાજને કહી તેડાવી લીધા
2.5 મહિના સુધી બધા જ સંતોને મોટાબા દરરોજ નિત્ય નવી રસોઈઓ કરી અને જમાડે. મહારાજ બધાને પીરસે અને મહારાજ જ્ઞાન વાર્તાની હેલી વરસાવે. અને એ જ જ્ઞાન વાર્તા જે 2.5 મહિના સુધી કરી એ ગઢડા મધ્ય પ્રકરણના વચનામૃતો થયા. પછી મોટાબા મૂળી સમૈયામાં વસંત પંચમીનો સમયો કરવા ગયા. ત્યાં એમને કેશવ પ્રસાદજી મહારાજની પૂજા કરવાની ઈચ્છા કરી. ત્યારે એમણે એમની પાસેથી પ્રસાદીની વસ્તુઓ માંગી કે બા એ વસ્તુ મને આપશો તો એમાં મારી પૂજા હું માની લઈશ. મોટાબા જે પૂજામાં ચરણારવિંદ પૂજતા હતા એ મહારાજનો સુરવાળ, શેલું મહારાજ કાયમ સાથે રાખતા, એ રૂમાલ, સોટી આવું બધું માંગ્યું. મોટાબાએ રાજી થઈને કેશવ પ્રસાદજી મહારાજને આપ્યું. અને પછી મોટાબા રાધા વાવેથી સિદ્ધાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી એને ગાડા ભરી ભરીને શેરડી મોકલતા, પરંતુ એમને પ્રસાદી કોઈ દી ન જાતી. એટલે મહારાજે યાદી આપી, મોટાબાએ જવાબદારી લીધી અને દરરોજ મહારાજના થાળની પ્રસાદી લઈ એનું ભાત તૈયાર કરી અને એ 2 સંતોને મોટાબા કાયમ પહોંચાડતા. આ જવાબદારી મોટાબાએ ઉપાડી. અને પછી ગઢપુરમાં હુતાશનીનો સમયો કર્યો. બધા મોટાબા, લાડુબા વગેરે બધા બહેનોની ઈચ્છાથી ગુજરાતના ભાવિક ભક્તોથી અમારી ઓળખાણ થાય એટલે એ બધાને કંઈક નિમિત્તે તેડાવવા હતા. એટલે હુતાશનીનો સમયો નક્કી કર્યો અને બધાને આમંત્રણ આપ્યું. તો બધા 20 દી અગાઉ સંતો બધા પૂગી ગયા. મોટાબા કે 20 ને બદલે 40 દી અગાઉ આવ્યા હોત ને તોય સંતો અમારા માટે માથા સાટે છે. એટલે ખૂબ સંતોની ભાવથી સેવા કરી. સમયમાં બધા ભક્તો ભેગા થયા, બધાની ખૂબ સેવા કરી અને ખૂબ ઉત્સાહ અને ઉમંગથી હુતાશનીનો સમયો આયોજ્યો. અને ત્યારબાદ એક હકા ભાવસાર કરીને ભગત જે સારા રંગારા હતા એ મોટાબા વગેરે બધાય સાંખ્યોગી બહેનોના સાડલા રંગવાની સેવા કરતા હતા. એ ભાવસાર ભગત બીમાર પડ્યા, દેહ રહે એમ નહોતો, પણ મોટીબાએ મહારાજને પ્રાર્થના કરી, પ્રભુ આ હકાભાઈને રાખો, જીવાડો, કેમ કે અમારા સાડલા એ જ રંગી દે છે. એટલે મહારાજે એમને આયુષ્ય વધારી દીધી. કીધું મોટાબા ધામમાં જશે, એના 6 મહિના પછી હકાભાઈ ધામમાં જશે. અને એવું જ થયું. આવી રીતે આપણે ગઈકાલે વાલા ભક્તો વાતો સાંભળી હતી. આજ આપણે એની આગળ વાતો કરીશું. વાલા મહારાજ ગઢપુરમાં ઘર માનીને રહે છે. હવે મહારાજને તો ક્યાંય આ લોકમાં જે કરવા આવ્યા હતા એ મહારાજે બધા જ કાર્યો કરી લીધા. મહારાજે મંદિરો બાંધ્યા, મહારાજે એમાં દિવ્ય મૂર્તિઓ સ્થાપી તાકી ઉપાસના કાયમને માટે ચોખ્ખી રહે. મહારાજે શાસ્ત્રો રચાવ્યા, આચાર્યોની સ્થાપના કરી, સ્ત્રી ધનના ત્યાગી એવા કેટલાક સંતો મહારાજે દીક્ષિત કર્યા. અને જે મહારાજ એકાંતિક ધર્મ સ્થાપવા આવ્યા હતા એ એકાંતિક ધર્મ ભગવાને સ્થાપન કરી દીધો અને સત્સંગ ખરેખરો ફૂલ્યો ને ફાલ્યો. એટલે મહારાજને હવે એમ થયું કે હવે અમે જે કરવા આવ્યા હતા એ બધું જ થઈ ગયું છે. એટલે હવે પ્રભુ પોતાના સ્વધામ જવા માટે ઉદાસી ગ્રહણ કરે છે, બીમારી ગ્રહણ કરતા હોય. આ તો બધી લીલા છે. પ્રભુને કાંઈ બીમારી હોય નહીં, પણ મહારાજ નિમિત્ત ઊભું કરવા માટે આવી લીલાઓ કરે છે. સંવત 1886ની સાલ આવી. ફૂલદોલનો ઉત્સવ મહારાજે ખૂબ ધામધૂમથી ઉજવ્યો. એ ફૂલદોલનો ઉત્સવ પૂરો થયો એટલે મહારાજે એમ કીધું કે ભક્તો, આ હવે અમારો છેલ્લો ઉત્સવ છે, હવે અમારે બહુ ઉત્સવ કરવા નથી. આમ મહારાજ માર્મિક શબ્દ બોલ્યા, પણ બધાને એમ કે મહારાજને તબિયત સારી નથી ને એટલે એમ કહેતા છે. અને બરાબર વડતાલમાં રણછોડજીની મૂર્તિ પધરાવવાનો વિધિ થવાની તૈયારી થઈ ગઈ. મુહૂર્ત આવી ગયું, સમય નજીક આવી ગયો, પણ મહારાજ કહે કે અમારા શરીરમાં કસર છે એટલે અમે કાંઈ વડતાલ જાશું નહીં. એને બદલે મહારાજે કીધું, રઘુવીરજી મહારાજ તમે જાઓ અને રણછોડરાયજીની પ્રતિષ્ઠા કરી આવો. આવો મહારાજે રઘુવીરજી મહારાજ, કેમ કે હવે તો ગાદીએ બેસી ગયા છે, હવે તો એમને બધો અધિકાર હોય, એટલે મહારાજે પોતાની બદલે રઘુવીરજી મહારાજને મોકલ્યા છે, પોતે નથી ગયા. મહારાજે જીવુબા, લાડુબા, દાદા ખાચર વગેરે બધાને કીધું કે તમે બધાએ જાઓ, ચૈત્રી સમયો
હરિજયંતિ આવે છે એ બધુંય વડતાલમાં તમે ઉજવતા આવો અને આ ધર્મકુળ બધું તમારી સાથે આવશે એની સાર સંભાળ રાખજો. ત્યારે લાડુબા બોલ્યા, મહારાજ અમારે બે બહેનોને જવું ઠીક નથી, કેમ કે આપના શરીરે કસર છે. આપને એકલા મૂકીને અમે બે બહેનો ન જતા રહીએ, બેમાંથી એક રહીએ. ત્યારે લાડુબા કહે કે મહારાજ જીવુબા મોટા છે, એમને મોકલો, હું અહીંયા તમારી સેવા કરવા રોકાઈશ. ત્યારે મહારાજે જીવુબાને આજ્ઞા કરી કે જીવુબા તમે વડતાલ જાઓ અને રણછોડરાયજીની પ્રતિષ્ઠા થઈ જાય પછી આવતા રહેજો. જીવુબા કે સારું મહારાજ, જેવી આપની આજ્ઞા. પછી તો ફાગણ વદ 12ને દિવસે સંઘ અહીંથી રવાના થયો. ચાલતા ચાલતા વડતાલ જવાનું, એટલે થોડાક દિવસે વડતાલ બધોય સંઘ પહોંચી ગયો. ચૈત્ર વદ 7ને દિવસે રઘુવીરજી મહારાજે વડતાલમાં રણછોડરાયજીની પ્રતિષ્ઠા કરી. લક્ષ્મીનારાયણ દેવની બાજુમાં રણછોડરાયજી જે વિદ્યમાન છે એમની પ્રતિષ્ઠા રઘુવીરજી મહારાજે કરી. અને ચૈત્ર વદ 7ના દિવસે એ ધામધૂમથી ઉત્સવ કર્યો. જીવુબા વગેરે બધાએ ઉત્સવને માણ્યો. અને પછી ઉત્સવ પૂરો થતાની સાથે જ બધાએ સંઘને સાથે લઈ જીવુબા પાછા ગઢપુર આવતા રહ્યા. કેમ કે વાલાને શરીરમાં કસર છે એટલે જીવુબાને ત્યાં કેમ ચેન પડે, પણ આ તો આજ્ઞા હતી એટલે આવ્યા. પ્રતિષ્ઠા વિધિ પૂરો થયો તરત જ બીજે દિવસે નીકળી ગયા. અને વહેલું આવે ગઢડા, અને ગઢડા આવી ગયા અને મહારાજની સેવામાં પાછા જોડાઈ ગયા. એમ ઘણી વખત ક્યારેક આવું હોય ને ત્યારે મહારાજ આગેવાન તરીકે જીવુબાને મોટા હોય એટલે મોકલતા. એ મોટાબા પણ આજ્ઞાથી જાય અને વળી પાછા મહારાજ પાસે આવતા રહે. હવે આમ કરતાં કરતાં મહારાજ સ્વધામ પધારવાની પૂરી તૈયારી કરી ચૂક્યા છે. હવે તો મહારાજ બધાને ભલામણો કરવા માંડ્યા છે, તમે આમ ધ્યાન રાખજો, તમે આમ ધ્યાન રાખજો. આખા સત્સંગને કીધું કે તમે બધાએ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો. બંને આચાર્ય મહારાજના કાંડાએ મહારાજે ગોપાળાનંદ સ્વામીને સોંપ્યા કે તમે પણ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો, અને સ્વામી તમે પણ આ બે દેશની સંભાળ રાખજો. એમ ગોપાળાનંદ સ્વામીને બંને દેશના મધ્યસ્થી તરીકે ભગવાને સ્થાપ્યા. આમ બધાને ભલામણ કરે છે. તે એમ ભલામણ કરતાં કરતાં મહારાજે જીવુબાને એક ભલામણ કરી. શું? તે મહારાજે જીવુબાને કીધું કે જીવુબા, આ પ્રેમાનંદ સ્વામી છે એની તમે કાયમ સંભાળ રાખજો. કેમ કે પ્રેમાનંદ સ્વામી એટલે ગરીબડા સાધુ, કોઈ દી કાંઈ બોલે નહીં, કાંઈ કરે નહીં, કોઈની પાસે કાંઈ કહ્યું નહીં, કોઈક એમને કારણ વિનાનું કાંઈક એમ હેરાનગતિ કરે તોય કાંઈ બોલે એવા નહીં હો. બહુ જ દાસમૂર્તિ, કૃપણતાની મૂર્તિ. એટલે મહારાજ તો એમની ખૂબ સંભાળ રાખતા. દરરોજ પોતાના થાળની પ્રસાદી પ્રેમાનંદ સ્વામીને આપે, નિયમ હતું મહારાજનું. એટલે મહારાજે કીધું કે મોટીબા, આ પ્રેમાનંદ સ્વામીની જીવન પર્યંત તમે સંભાળ રાખજો. મહારાજ કે અમે કાયમ અમારા થાળની પ્રસાદી પ્રેમાનંદ સ્વામીને આપીએ છીએ. અમે સ્વધામ જઈએ એથી પહેલાં તમને ભલામણ કરીએ છીએ મોટાબા, તમે ખાસ કાળજી રાખીએ ને ધ્યાન રાખજો હો. અને મોટાબાએ પણ મહારાજની આજ્ઞા માથે ચડાવી. અને મોટાબા દરરોજ આ બાબતનું ખૂબ ધ્યાન રાખતા. મહારાજ કહે કે જો એમની કોઈ દિવસ કેવલ જમવાનું જ નહીં પણ બીજી કોઈ પણ બાબતમાં ઓછું આવવા દેશો નહીં. મોટાબા કે સારું મહારાજ, આપ ચિંતા ન કરશો, હું બધું જ સંભાળ રાખીશ. બીજા પાસે સંભાળ રખાવડાવીશ. તમારી થાળની પ્રસાદી દરરોજ પ્રેમાનંદ સ્વામીને હું જરૂર મોકલાવીશ. અને પ્રેમાનંદ સ્વામીનું ભાણું પૂર્યા પછી જ હું મારું ભાણું પીરસીશ. મહારાજ આવું નિયમ રાખીશ. અને કોઈ દી કોઈ વસ્તુમાં એમને ઉણપ આવવા દઈશ જ નહીં. મહારાજ આપ ચિંતા ના કરશો, હું બધી જ સાર સંભાળ રખાવીશ. એવી મોટાબાએ સામે તાન બતાવ્યું ત્યારે મહારાજ રાજી થઈ ગયા. મહારાજ સ્વધામ પધાર્યા પછી જીવુબાએ ખરેખર જિંદગીભર પ્રેમાનંદ સ્વામીનું ખૂબ જ ધ્યાન રખાવડાવ્યું. દરરોજ પ્રેમાનંદ સ્વામીને મહારાજને જે થાળ ધરાવતા, વાસુદેવ નારાયણને ગોપીનાથજી મહારાજને એ થાળની પ્રસાદી પહેલાં થાળ ધરાવી મંદિરમાં પહેલાં મોટાબા પાસે આવે. એમાંથી મોટાબા પ્રેમાનંદ સ્વામીનું ભાણું લઈ લે અને પછી થાળ પાછો પ્રસાદીનો રવાના કરે. અને એમાંથી પ્રેમાનંદ સ્વામીને પીરસે. ઓલા સિદ્ધાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી એને વાડીએ પુગાડવાનું નિયમ હતું ને, એટલે એમનું લઈ લે અને પછી થાળ
જવા દે. એટલે આવી રીતે પ્રેમાનંદ સ્વામી સંવત 1912ની સાલમાં ધામમાં પધાર્યા. ત્યાં સુધી મોટાબાએ આ નિયમ રાખ્યું અને મોટાબાની આવી કાળજીભરી લાગણીથી પ્રેમાનંદ સ્વામી ખૂબ રાજી થઈ ગયા. અને રાજી થઈને પ્રેમાનંદ સ્વામીએ પોતાની પૂજામાં જે ચરણારવિંદની સેવા કરતા હતા ને એ પ્રસાદીના ચરણારવિંદ એમને મોટી બાને આપ્યા કે બા તમે મારું બહુ ધ્યાન રાખ્યું, તમે મને મહારાજની કમી મહેસૂસ થવા ન દીધી. એમ રાજી થઈને પોતાના પૂજાના ચરણારવિંદ મોટી બાને આપ્યા. મોટી બા કાયમી ચરણારવિંદ પોતાની પૂજામાં રાખી એની સેવા કરતા, પૂજા કરતા. પછી મોટા બા જ્યારે ધામમાં ગયા ને ત્યારે એ ચરણારવિંદ અમરા ખાચર પૂજતા. અમરા ખાચર એટલે કોણ? દાદા ખાચરના દીકરા. એ પછી ચરણારવિંદની પૂજા કરતા અને પછી એ ચરણારવિંદ આગળ જતા અક્ષરાનંદ સ્વામી પાસે આવેલા. એવા મોટાબા મહારાજે એમને ભલામણ કરી હતી, તે ભલામણ એમને ધ્યાન રાખી અને કાળજીપૂર્વક એ ભલામણને પૂરી પાડી. વળી મહારાજે એક જ નહીં, હજી એક ભલામણ કરેલી. એ ક્યારે? ગઢપુરમાં જ્યારે મંદિર બની ગયું, ગોપીનાથજી મહારાજની પ્રતિષ્ઠા થઈ ગઈ, ત્યારે શ્રીજી મહારાજ ગોપીનાથજી મહારાજની જમણી પડખે ઊભા રહી અને સિંહાસનમાં જમણી પડખે ઊભા રહી અને આમ હાથ લાંબો કરીને ગોપીનાથજી મહારાજના માથે મૂક્યો. આમ લેવલ હાથ મૂકી અને મહારાજ એમ કે આમ હાથ મૂકીને મહારાજ કે અમે અહીં કેવા શોભીએ છીએ. એટલે એમ બતાવ્યું કે અમારું સ્વરૂપ અહીંયા પધરાવો, એવો મહારાજે સંકલ્પ કર્યો. મહારાજે મોટીબાને સંકેત કર્યો, મોટીબા જુઓ અમે અહીં કેવા શોભીએ છીએ. એટલે મોટીબા સંકલ્પ જાણી ગયા કે મહારાજની ઈચ્છા છે કે અહીંયા એમનું સ્વરૂપ પધરાવવામાં આવે. પછી મહારાજની મોટીબાની વાત થઈ. મહારાજે પોતાનો સંકલ્પ જણાવ્યો અને ભલામણ કરી કે મોટીબા અમે સ્વધામ જઈએ ત્યારબાદ તમારે આ કાર્ય કરવાનું છે. અમારું સ્વરૂપ ધાતુનું હરિકૃષ્ણ સ્વરૂપે અહીંયા પધરાવજો. એ કામ તમે કરશો ને પછી જ અમે તમને ધામમાં લઈ જશું. આવી મહારાજે મોટીબાને ભલામણ કરેલી. મોટીબા કે સારું મહારાજ, અમે જરૂર આપની આ આજ્ઞાને ધ્યાનમાં રાખીશું. સમય સંજોગ પ્રમાણે મોટીબાને આ વસ્તુ વિસ્મૃતિ થઈ ગઈ. મહારાજ સ્વધામ પધારી ગયા અને મોટીબાને આ વસ્તુ ભૂલાઈ ગઈ. એ તો ભગવાનની ઈચ્છા હોય એટલે, નહીંતર મોટીબા કાંઈ ભૂલે એવા નહોતા. મોટીબા એમની પાસે 16 ચરણારવિંદ પ્રસાદીના હતા, 16 જોડી. કોઈ પણ કાંઈક સેવા એવી કરી હોય, કાંઈક એવું કાર્ય કર્યું હોય, મોટીબા કોઈના ઉપર બહુ રાજી થયા હોય ને તો મહારાજની પ્રસાદીની એ ચરણારવિંદની એક એક જોડ બધાને ભેટમાં આપતા. એવા મોટીબા ઉદાર દિલના. પણ મહારાજનો સંકલ્પ હતો કે ગોપીનાથજી મહારાજની બાજુમાં અમારો હરિકૃષ્ણ સ્વરૂપ બિરાજે. એ મોટીબાના હૃદયમાં અંદર ઊંડો જતો રહ્યો છે. કેમ કે મહારાજ સ્વધામ પધારી ગયા એટલે મોટીબાને અખંડ મહારાજનો વિરહ સતાવ્યા કરે. વિરહમાં એમને કાંઈ દેહની શાન ભાન રહેતી નથી, ખાવા પીવાની ખબર રહેતી નથી. અખંડ રાતને દી મહારાજ 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 જ કર્યા કરે છે. અખંડ વિરહમાં ડૂબ્યા રહે છે. 1886ની સાલમાં મહારાજ સ્વધામ પધાર્યા ત્યારથી જીવુબાને અંતરમાં ખૂબ જ વિયોગ. અખંડ પ્રાર્થના કર્યા કરે, દિલગીર થયા કરે, હૃદય ઉદાસ રહ્યા કરે. મહારાજને વારે વારે સંભાળ્યા કરે, પ્રભુ દયાળુ તમારા વિના ગમતું નથી, પ્રભુ દયાળુ મને કેદી લઈ જાશો. એમ વારે વારે વિરહમાં સંભાળે ને તે મહારાજ ક્યારેક પ્રત્યક્ષ દર્શન દે. દર્શન દઈને મહારાજ કે જીવુબા કેમ આટલા બધા ઉદાસ છો? જીવુબા કે પ્રભુ તમારા વિના ગમતું નથી. મહારાજ કે પણ અમે ક્યાં જતા રહ્યા છીએ, અમે તો અખંડ તમારી સાથે જ છીએ. એમ મહારાજ કે એટલે મોટીબા પાછા આનંદમાં આવી જાય. વળી મહારાજ અદ્રશ્ય થઈ જાય, થોડીક સમય જાય ત્યાં વળી પાછા મોટીબાને વળી વિરહ ઘેરી લે. કેમ કે આમ તો સમય પછી સમય જાતા મોટીબાની ઉંમરે મોટી થવા માંડી, પોતે વૃદ્ધ થઈ ગયા. 75 જેટલા વર્ષ મોટીબાને થવા આવ્યા અને મહારાજ સ્વધામ પધાર્યા એને 30 જેટલા વર્ષ તો એ થવા આવ્યા. એટલે હવે તો મોટીબાની ધીરજ ખૂટે એ સ્વાભાવિક જ છે. દરરોજ સંભાળે, મહારાજ કેદી લઈ જાશો, મહારાજ કેદી ધામમાં લઈ જાશો. દરરોજ એને મનમાં એવું થયા કરે.
પણ મહારાજ એમ તે કાંઈ થોડા લઈ જાય, હજી પેલો સંકલ્પ બાકી છે. પછી મોટી બાને એક વખત સમાધિવાળા રામબાઈ દર્શન કરવા આવ્યા, એટલે પગે લાગીને બાજુમાં બેઠા ને એટલે મોટી બાઈ કીધું, રામબાઈ તમે તો અવારનવાર સમાધિ કરીને મહારાજના દર્શન કરવા અક્ષરધામમાં જાઓ છો. એ કે હા મોટી બા, હું જાઉં છું આપની કૃપાથી. કે તો મોટી રામબાઈ તમે એક મારી સેવા કરશો? એ કે બોલો ને મોટી બા. કે તમે અક્ષરધામમાં સમાધિ કરીને જાઓ ત્યારે મહારાજને પૂછી દેજો ને મને ક્યારે લેવા આવશે. હવે મારાથી રહેવાતું નથી, મહારાજને પૂછીને મને કહો ને મને ક્યારે ધામમાં તેડી જશે. ત્યારે રામબાઈએ તો સમાધિ કરી. સમાધિમાં દિવ્ય અક્ષરધામમાં ગયા અને સિંહાસનમાં બિરાજિત મહારાજને જઈને પૂછ્યું કે હે મહારાજ, મોટી બાઈએ એવું પૂછાવ્યું છે કે આપ એમને ધામમાં ક્યારે તેડી જશો? મહારાજ કે રામબાઈ તમે મોટી બાને એમ કહી દો કે અમે જે તમને આજ્ઞા કરી છે કે ગઢપુરમાં શ્રી ગોપીનાથજી મહારાજની બાજુમાં અમારું હરિકૃષ્ણ નામે સ્વરૂપ પધરાવો, એ અમારો સંકલ્પ પૂરો કરી દો એટલે તુરંત જ અમે તમને ધામમાં તેડી જશું. આવો સંદેશો લઈને રામબાઈ પાછા આવ્યા સમાધિમાંથી. જેવા જાગૃત થયા મોટી બા કે શું કીધું મહારાજે, કયો ને. રામબાઈ કે બા મહારાજે એમ કીધું કે અમારું હરિકૃષ્ણ સ્વરૂપ ગોપીનાથજી મહારાજની બાજુમાં પધરાવી દો એટલે અમે તમને તુરંત લઈ જાશું. મોટી બા કે અરે આ તો મને વિસ્મૃત થઈ ગયું હતું. ભલે ભલે મહારાજ મને એ સંકલ્પ માટેથી જ રાખ્યા હશે. અને હા મહારાજે કીધું હતું જ્યાં સુધી મૂર્તિ નહીં પધરાવો ત્યાં સુધી ધામમાં નહીં લઈ જઈએ. અરે રે વહેલું ખબર હોત તો હું વહેલી મૂર્તિ પધરાવી દેત. પછી તો તરત જ એમને 1 મિનિટની વાટ જોયા વગર સીધો પત્ર લખ્યો વડતાલ આચાર્ય મહારાજ શ્રીના નામે. પત્રમાં શું લખ્યું? જયાબાઈએ શ્રી ગઢપુરથી લખાવ્યો પત્ર હરખીને ઉરથી, રઘુવીરજીને મોકલાવ્યો એમાં અર્થ કહું તે લખાવ્યો. મૂર્તિ હરિ કૃષ્ણને નામે સ્થાપવી ગોપીનાથને ધામે. આજ્ઞા શ્રીજીએ કીધી છે એવી વાત તે હવે મન પર લેવી. વાંચ્યો આચાર જે એહ પત્ર નારાયણજીને તેડાવ્યા તત્ર. કયું વચન તમે ઉરધરો હરિ કૃષ્ણની મૂર્તિઓ કરો. કયું વચન તમે ઉરધરો હરિ કૃષ્ણની મૂર્તિઓ કરો. આવી રીતે મોટાબાએ પત્ર મોકલાવ્યો. પત્ર ગયો વડતાલ. આચાર્ય મહારાજ શ્રીએ પત્ર વાંચ્યો. મોટાબાઈ કીધું મહારાજે આજ્ઞા કરી છે કે હરિકૃષ્ણ સ્વરૂપ ગોપીનાથજી મહારાજની બાજુમાં પધરાવાનું છે, તો હવે આમાં વાર લગાડવી નથી. મહારાજશ્રીએ વાંચ્યો, એમને એમ થયું કે અરે પ્રભુની આજ્ઞા છે તો હવે તો આને જરૂર ધ્યાનમાં લેવી પડે. તરત જ એમને નારાયણજીભાઈ જે ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ જેમણે બનાવ્યું હતું એ જ નારાયણજીભાઈ સુતારને બોલાવ્યા અને કીધું કે હવે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ તમે બનાવવા જ માંડો, કેમ કે હવે વહેલાસર એ મૂર્તિને અમારે પધરાવવી છે. આવું એમણે નારાયણજીભાઈને કીધું. તરત જ નારાયણજીભાઈ બધું જ સાજ સામાન મેંડા તૈયાર કરવા, મૂર્તિ ઘડવાની તૈયારી શરૂ થઈ ગઈ. વડોદરામાં મૂર્તિ ઘડવાનું નક્કી કર્યું અને યોગાનંદ સ્વામીના શિષ્ય એવા રઘુવીર ચરણદાસજી સ્વામી હતા ને, એમને દેખરેખમાં રાખ્યા. એમની દેખરેખ પ્રમાણે મૂર્તિ બનશે એ રીતનું નક્કી કર્યું. અને પછી કાર્તિકી સમયો વડતાલમાં પૂરો કરી ગુણાતીતાન સ્વામી ગઢપુર આવ્યા ને, એમની આ વાત જીવુબાઈ કેવડાવી બીજા ભક્તો દ્વારા કે સ્વામીને કયો આવી રીતે મૂર્તિ પધરાવાની છે. સ્વામી રાજી થઈ ગયા કે મહારાજની ઈચ્છા હતી તો બહુ સારું, તો એક કામ કરીએ, 2 હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપ બનાવડાવીએ, એક જૂનાગઢમાં પધરાવવા અને એક ગઢપુરમાં પધરાવવા. બધાય રાજી થયા અને 2 મૂર્તિ બનાવવાની તૈયારીઓ થવા માંડી. આવી રીતે મૂર્તિ બનાવવાનું કામ ચાલુ થયું. ત્યાં તો મોટાબાએ મોટા હરિભક્તોને ભેગા કર્યા. બોટાદના શિવલાલ શેઠ, આ ગઢડાના અમરા ખાચર, આ બધાને ભેગા કરી મોટાબાએ બધી વાત કરી. આવી રીતે
મૂર્તિ બનાવવાની થાય છે, પછી આપણે ધામધૂમથી એની પ્રતિષ્ઠા કરવાની છે, બધી જ વાત કરી. ત્યાં તો મોટાબાની આજ્ઞા અનુસાર નિર્ણય લેવાનો. જીવબા કે જો હવે મૂર્તિ બનાવવા માટે ધાતુ એકત્રિત કરવું પડશે, કેમ કે પંચધાતુની મૂર્તિ બનાવવાની છે, અને ગમે ત્યાંથી બીજો ત્રીજો પંચધાતુ આવે એ કરતાં આપણી પાસે પ્રસાદીના જે વાસણો હોય, મહારાજના ઘરેણાં હોય, એવી પ્રસાદિક વસ્તુઓ એ મૂર્તિમાં જાય તો કેવી દિવ્ય મૂર્તિ બને. એટલે મોટીબાએ વાત કરી, બધાએ સંમત થયા, બધાએ નક્કી કર્યું જેટલું જેટલું જેની પાસે હોય બધાએ દેવા માંડ્યા. મોટીબાની પાસે તો મહારાજના પ્રસાદીના ઘરેણાઓ હતા, સોનાના, ચાંદીના, પછી ત્રાંબા, પિત્તળ ને કાંસુ, ઝરમર વગેરે વાસણો બધું જ ગાડા ભરીને મોટાબા તો વડોદરા મોકલાવવા જ માંડ્યા, કેમ કે હવે ધાતુ ભેગું કરવાનું છે. ત્યાંથી આવ્યું ને વળી જૂનાગઢમાં એ મૂર્તિ બનાવવાની છે, એટલે જૂનાગઢથી એ ગુણાતીતાનંદ સ્વામીએ ગાડા ભરી ભરીને આવી રીતે ધાતુ મોકલાયું, અને એ પ્રસાદીના વાસણો વગેરે બધું ભેગું કરીને ત્યાં વળી ઓલા આપણે ગઈકાલે સાંભળ્યું ને હકા ભાવસરે 1.5 મણના 2 ત્રાંબાના રંગાળા આપ્યા હતા, એ બધું જ એ ગાડામાં ભરીને મોકલાયું. વડોદરા બધું ભેગું થયું છે. 2 વર્ષ સુધી કામ ચાલ્યું, કેમ કે પહેલાં નારાયણજીભાઈને સ્વરૂપ નો બીબો તો બનાવવો પડે ને. એ બીબો એવો મહારાજનું સ્વરૂપ એવું રમણીય, એવું નમણું, એવું દિવ્ય બનાવવાનું, પછી એમાં બધી પુરવણી થાય. એટલે એ બધું કામ 2 વર્ષ સુધી ચાલ્યું, અને બધી જ ધાતુ ઓગાળી અને એક સરસ મજાની સુંદર 2 એક સરખી મૂર્તિઓ તૈયાર કરી. એક સરખી મૂર્તિઓ બની. સંવત 1916ની સાલમાં મૂર્તિ તૈયાર થઈ ગઈ. રઘુવીરજી મહારાજે પ્રતિષ્ઠાનું મુહૂર્ત જોયું, અને 1916ની સાલમાં ફાગણ સુદ પાંચમનું મુહૂર્ત આવ્યું. મોટીબા વગેરે બધાએ બહુ રાજી થયા. પ્રતિષ્ઠાનો ઉત્સવ કરવા માટે યજમાનો તૈયાર થયા. બોટાદના શિવલાલ શેઠ, જે એ સમયના નવલખા શેઠ ગણાતા હતા, એ યજમાન થયા આ પ્રતિષ્ઠા ઉત્સવના, અને તમામ ખર્ચ બધો જ એને ઉપાડી લીધો. એવા શિવલાલ શેઠે ઉત્સવનો ખર્ચો લીધો, પોતે યજમાન થયા, મુખ્ય યજમાન. ખૂબ જ ધામધૂમથી આ પ્રતિષ્ઠાનો વિધિ થયો. આખું ગામ ધુમાડા બંધ જમાડ્યું. જેવા ગોપીનાથજી મહારાજ પધરાવ્યા અને ઉત્સવનો ધામધૂમ હતો, એવી જ ધામધૂમ હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા ત્યારે પણ કરી. જીવુબા અને અમરા ખાચરે ભૂમિ પણ દાનમાં આપી, કેમ કે ગોપીનાથજી મહારાજ પધરાવ્યા ત્યારે મહારાજે ભલામણ કરી હતી ને કે આજીવિકા માટે ભૂમિ અર્પણ કરો. ત્યારે તો ભક્તિબાગની 200 વીઘા જમીન અર્પણ કરી હતી. આ વખતે પણ હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા ત્યારે અમરા ખાચર, જે દાદા ખાચરના પુત્ર, એમણે અને મોટીબાએ કેટલીક જમીનો અર્પણ કરી. એટલે આવી રીતે એમણે અર્પણ કર્યું. વળી ભગા દોશી હતા, જે શિવલાલ શેઠના પિતા, એમણે પણ હરિકૃષ્ણ મહારાજ માટે બહુ સારા વાઘા અને ઘરેણાઓ કરાવ્યા હતા. એમણે પણ ભગવાનને પહેરાવીને અર્પણ કર્યા છે. સંવત વિક્રમ સંવત 1916ની સાલ ફાગણ સુદ પાંચમનો દિવસ, અને સવારના પોરમાં મંગલ મુહૂર્તમાં આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજના હસ્તે ગોપીનાથજી મહારાજની બાજુમાં, જમણી બાજુમાં શ્રી હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરવામાં આવી. બોલો હરિકૃષ્ણ મહારાજની જય. ધામધૂમથી હરિકૃષ્ણ મહારાજની વિધિ સહિત પ્રતિષ્ઠા થઈ. રઘુવીરજી મહારાજે પ્રતિષ્ઠાની આરતી ઉતારી, અને નિર્વિઘ્ને મહારાજનો જે સંકલ્પ હતો એ પૂરો થયો. મોટીબા તો બહુ રાજી થઈ ગયા. એ હરિકૃષ્ણ મહારાજ કેવા, જો એ સ્વરૂપ જ્યારે તૈયાર થઈને આવ્યું ને, ત્યારે એ ખંડમાં મૂર્તિઓ લઈ ગયા. એ ખંડમાં હરિકૃષ્ણ મહારાજને પધરાવ્યા, અને પછી સવારે પ્રતિષ્ઠાનો ટાણું થયું ને, ત્યારે એ મૂર્તિને ત્યાંથી લઈને નિજ સ્થાને પધરાવવાની હતી. પરંતુ હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ એટલું બધું વજનદાર કે આમ ઉપડતું નહોતું. અહીંયા પ્રતિષ્ઠાની મુહૂર્તનો ટાઈમ થવા આવ્યું હતું, અને કોઈ વાતે સ્વરૂપ ઉપડે નહીં, એટલું બધું વજનદાર થઈ ગયું. એટલે કોઈકે જઈને મહારાજશ્રીને વાત કરી, રઘુવીરજી મહારાજને, કે મહારાજશ્રી આવું થયું છે.
મૂર્તિ તો હલતી નથી, એટલી વજનદાર છે. એને અમે ઉપર ગોપીનાથજી મહારાજની બાજુમાં પધરાવીએ કેમ? હલવી જ જોઈએ ને. અમે કેટલા માણસો એક હારે ચોંટ્યા છીએ પણ હલતી જ નથી ને. રઘુવીરજી મહારાજ કે ઊભા રહ્યો, હું જાઉં છું. રઘુવીરજી મહારાજ અંદર ગયા. ખંડની અંદર પડદો પડેલો હતો. રઘુવીરજી મહારાજ કીધું તમે બધાએ બહાર જતા રહ્યો. બધાને એમ થયું કે અમે આટલા બધા ભેગા મળીને કરી છીએ તો એ નથી થતું, મહારાજ શ્રી એકલા શું કરશે? તો એમ થયું ઠીક છે, આજ્ઞા છે, હાલો બધા બહાર જતા રહી. અને અંદર રઘુવીરજી મહારાજ એકલા છે. હરિકૃષ્ણ મહારાજને સામે ઊભા રહીને રઘુવીરજી મહારાજ કહે છે, પ્રભુ આપનો જ સંકલ્પ હતો અહીંયા બિરાજમાન થવાનો, તો હવે કેમ આટલા બધા ભારે થઈ ગયા છો? નથી બેસવું ને બાજુમાં? તો પછી આવો સંકલ્પ નહોતો કરાવવો. ટાણે આવી લીલા કેમ કરો છો? મુહૂર્ત વયું જશે પછી પ્રતિષ્ઠા કેમ થશે? પ્રભુ જો ડાયા થઈ જાઓ, તમે શાંતિથી અહીંયા બેસી જાઓ. જો આ કોઈથી તમારું સ્વરૂપ ઉચકાતું નથી તો તમે જાતે જ ચડી જાઓ. ક્યાં તમે આ સ્વરૂપમાં નથી, આ પ્રગટ બિરાજો છો? એમ મહારાજ શ્રી કીધું ને, ત્યાં તો હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ જાતે ચટ 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 કરીને દાદર ચડીને ગોપીનાથજી મહારાજની બાજુમાં ઊભી રહી ગઈ. અને ગોપીનાથજી મહારાજની મૂર્તિ એના આમ વાંસળી આમ વગાડે ને, એટલે વાંસળી એમનો હાથ અને હરિકૃષ્ણ મહારાજ બાજુમાં જગ્યા ઓછી એટલે એકદમ બાજુ સ્વરૂપ થયા. એટલે હાથ હરિકૃષ્ણ મહારાજનો અભય હસ્તવાળો અને ગોપીનાથજી મહારાજની ઓલો વાંસળીવાળો હાથ, બે આમ નજીક નજીક થઈ જતું હતું. એટલે હરિકૃષ્ણ મહારાજની ઓલી વાંસળી આડી ન આવે ને તો એમને હાથ આમ હતા, તે સહેજ હાથ આમ નમાવી દીધા, અનુકૂળ થઈ ગયા એકાબીજા સ્વરૂપો. અને રઘુવીરજી મહારાજ કીધું બસ સરસ લ્યો. પછી બધા એને બોલાવ્યો કે હાલો બધા હવે તૈયારીઓ કરવા. ત્યાં તો બધા અંદર આવ્યા ને જ્યાં જોયું તો સ્વરૂપ તો જાતે ઉપર ચડીને બિરાજમાન થઈ ગયેલું. ઘડીક તો આશ્ચર્ય થયું કે મહારાજ શ્રી તમે એકલાએ? મહારાજ શ્રી કે મારું એકલાનું કામ નથી, એ ઠાકોર જાતે ચડીને બેસી ગયા છે. એવું દિવ્ય પ્રાસાદિક સ્વરૂપ આજે પણ ગઢડામાં બિરાજમાન છે અને બધાયના ભાવો પૂરા કરે છે. વાલા ભક્તો, ગઢડા જાઓ ત્યારે દર્શન કરો ત્યારે આ લીલાને જરૂર યાદ કરજો કે એ હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ એ ખંડમાં નીચે પધરાવ્યું હશે. ત્યાંથી જાતે ચટ કરતાં ચડી અને પોતે ત્યાં જઈને ઊભા રહી ગયા અને હાથ આડો આવતો હતો તે જેરે કામ નમાવી દીધો. દર્શન કરજો, હરિકૃષ્ણ મહારાજનો હાથ સહેજ આમ નમેલો છે. એ મહારાજે એડજસ્ટ કરવા માટે એવી રીતે નમાવી દીધો. બોલો કેવા ભગવાન આપને અનુકૂળ વર્તે છે. એવી રીતે હરિકૃષ્ણ મહારાજને ત્યાં બિરાજમાન કર્યા, પ્રતિષ્ઠાની આરતી કરી. આવી રીતે ધામધૂમથી પ્રતિષ્ઠાનો વિધિ થયો. વાલા ભક્તો, હરિકૃષ્ણ મહારાજને આવી રીતે બિરાજમાન કર્યા. બધાય આવી રીતે ખૂબ જ ભક્તિભાવથી ઉત્સવ સમૈયા વગેરે કરતા હતા. પણ આ હરિકૃષ્ણ મહારાજનો જે ઉત્સવ થયો એના તોલે તો કોઈ ન આવે એવો ધામધૂમથી કર્યો. જેવે મહારાજ વખતે ગોપીનાથજીની પ્રતિષ્ઠા વખતે કર્યો એવો જ કર્યો. અને બધા જ આખા ઉત્સવના યજમાન શિવલાલ શેઠ થયા હતા. મોટી બા એમના પર ખૂબ રાજી થયા. શિવલાલ શેઠ આખા ઉત્સવનો ખર્ચ ઉપાડ્યો એટલે મોટી બાનો સેજ એમના ઉપર રાજીપો આવ્યો. આવી રીતે ધામધૂમથી વિધિ પૂરો થયો. હવે મોટી બાના મનમાં તો એક જ વસ્તુ છે, શું? મહારાજની ઈચ્છા હતી હરિકૃષ્ણ સ્વરૂપ પધરાવવું. અને મહારાજે મને કીધું હતું કે હરિકૃષ્ણ સ્વરૂપ પધરાવી દો પછી હું તમને તુરંત ધામમાં લઈ જઈશ. હવે હરિકૃષ્ણ મહારાજ તો બિરાજી ગયા, હવે મને ભગવાન કેદી લઈ જશે? વળી રટણ ચાલુ થઈ ગયું. મોટી બાને હવે તો રાતને દી વાટ જ છે. આ એક સંકલ્પ હાટુથી મહારાજ 30 વર્ષ સુધી મને અહીંયા રાખી. હવે તો આ સંકલ્પ પૂરો થઈ ગયો એટલે હવે કેટલીક વાર હશે. હવે એમને મનમાં એમ છે કે હવે બસ આ ઘડી આવે, બસ આ ઘડી આવે. એટલી એમને હવે અંદરથી ઉતાવળ થઈ ગઈ છે. હવે તો એમનાથી વિરહ સહન જ નથી થતો. 1916ની સાલ અને હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા, એ ઉત્સવે પૂરો થઈ ગયો. મોટી બા હવે તો રાતને દી ઉદાસ રહે છે. આખો દિવસ સંભાળ્યા જ કરે છે, મહારાજ હવે ક્યારે પધારશો? હે પ્રભુ, હવે મને કેદી ધામમાં લઈ જાશો? એમ સંભાળી આંખમાં આંસુની સાથે પ્રાર્થના કર્યા કરે છે. હે વાલા, હવે ક્યારે મને ધામમાં તેડી જાશો? એમ વિરહ કરીને ભગવાનને અરજ કર્યા કરે છે. કેવી અરજી કરે છે?
વાલા તમારી વાટડી, વાલા તમારી વાટડી, જીરે જોવું વારંવાર જોવું, વારંવાર વેલા આવો વાલમાં, વેલા આવો વાલમાં, જીરે રસિયા ધર્મ કુમાર રસિયા, ધર્મ કુમાર વેલા આવો વાલમાં. તમ વિના ઘનશ્યામજી, જીરે જીવમાં જંપ ન થાય જીવમાં, જંપ ન થાય વિરહતણી બહુ વેદના, વિરહતણી બહુ વેદના, જીરે વાલા આવો સુખધામ, વિરહતણી છે વેદના. મુજ દુખણીના દુઃખનો જીરે નાવે, અંત ઘનશ્યામ નાવે, અંત ઘનશ્યામ દીન થઈને કરીએ વિનતી, દીન થઈને કરીએ વિનતી, જીરે લેજો સાર સુખધામ લેજો, સાર સુખધામ, વિરહતણી છે વેદના. આ મોટી બા રાત ને દી ભગવાનને કીર્તનો ગાય ગાય, વિરહના કીર્તનો ગાયને ખૂબ પ્રાર્થના આર્તનાદે કરે છે. પ્રભુ હવે વિરહ સહન ન થતો, પ્રભુ આમ રડતા રડતા પ્રાર્થના કરે છે. મનમાં છે કે હવે ધામમાં મહારાજ પાસે જતું જ રહેવું છે. હવે એ ઘડી પણ એમને તો યુગો જેવી લાગે છે. હવે એમનાથી વિરહ સહન ન થતું, આ લોકમાં ક્યાંય ગમતું નથી. રાતને દી આમ નામ વિલખ્યા કરે છે. મહારાજનો વિયોગ નથી સહન થતો. અખંડ ભગવાનની સાથે રહેલા, ભગવાનને ખૂબ જમાડેલા, ભગવાનના દર્શનની સેવાની ખૂબ એમને યાદગાર પળો વિતાવેલી, એને એ બધો જ લાભ લીધેલો. ને એના પછી ભગવાન સ્વધામ જતા રહ્યા, તે પછી આ બધું કેમ એમનાથી વિસરાય. 30 વર્ષ સુધી તો ભગવાનની આ યાદીઓને સહારે સહારે જીવ્યા છે, પણ હવે તો એમેય નથી રહેવાતું. મહારાજે જે એમને આ પૃથ્વી ઉપર આવીને જે અલૌકિક સુખ આપ્યા હતા, જે એમને દિવ્ય આનંદો આપ્યા હતા, એ બધું જ સંભાળીને મોટાબા ખૂબ રડ્યા કરે છે. મહારાજ તમે મને આમ સુખ આપ્યા હતા, મહારાજ તમે મારા હાથનું થાળ જમ્યા હતા. પ્રભુ હું એક વખત દૂધ લાવી હતી, તમે મારા હાથનું દૂધપાન કર્યું હતું. પ્રભુ તમે મને એક વખત પૂજા કરવા દીધી હતી, તમે મને આમ વાત કરી હતી, તમે મારો આવો ભાવ પૂરો કર્યો હતો. એ મોટાબાને જે સુખો આપ્યા હતા, બધા જ સુખો સંભાળીને રડ્યા કરે છે. અખંડ પોતાની સુરતી ભગવાનમાં લાગેલી છે. રાતને દી દેહનું ભાન નથી, ખાવા પીવા ઉપર ક્યાંય ધ્યાન નથી, દેહની કોઈ સાર સંભાળ પોતે લેતા નથી. બસ ભગવાન વિના હવે એમને ક્યાંય ગમતું જ નથી, સદા ઉદાસીન જ રહે છે. ભગવાનના ગુણ સિવાય તો બીજું કાંઈ બોલવું ગમતું નથી ને બીજું કાંઈ સાંભળવું ગમતું નથી. બસ ક્યારે આવે ક્યારે આવે એમ રાતને દી વાટ જ જોયા કરે છે. ક્યારે પ્રભુ આવશો? હે પ્રભુ હવે કેટલું તડપાવશો, કેટલી તરસ છે તમારા દર્શનની, ક્યારે પ્રભુ તમે આવશો? એમ રાતને દી મહારાજના વિયોગમાં હૃદય ભરાઈ જાય છે. જ્યારે ભગવાન સંભાળે તરત જ હૃદય ભરાઈ જાય. એટલું કોમળ હૃદય હવે ભગવાનને કહે છે, પ્રભુ તમારા વિના તો હદ થઈ છે,
30 વર્ષ સુધી તો વાટ જોવડાવી. પ્રભુ હવે કેટલાક દી હરિકૃષ્ણ મહારાજ પધરાવાનો સંકલ્પ હતો એ પૂરો થઈ ગયો, એને 3 મહિના પૂરા થવા આવ્યા. પ્રભુ હવે કેટલીક વાટ જોવડાવું છું એમ કરીને રાતને દી વાટ જુએ છે. દુઃખી દિવસ ને રાત શ્રીજી વિના, દુઃખી દિવસ ને રાત. આમ વીરના કીર્તનો ગાયા કરે છે અને મહારાજને સંભાળ્યા કરે છે. એક એક ઘડી તો યુગ યુગ જેવી લાગે છે. કેટલું વેદના હશે મહારાજ વિનાની એમને. મહારાજને કીધા કરે છે, હે કોમળ હરિકૃષ્ણ મહારાજ, આજ કઠણ કેમ થયા છો? તમારા વિના રાત ને દી મને દુઃખમાં દુઃખમાં વીતે છે. આમ વીરમાં વલવલ્યા કરે છે, કીર્તનો હૃદયથી ગાયા કરે છે. સંવત 1916ની સાલમાં જેઠ મહિનો ચાલુ થઈ ગયો. મોટાબાથી હવે રહેવાતું નથી. મોટાબા મહારાજનો વિયોગ સહન નથી કરી શકતા. અખંડ મહારાજ, મહારાજ હવે જલ્દી પધારો મહારાજ, હવે તમારા વિના મારાથી રહેવાતું નથી. હે મહારાજ, એમ મહારાજને કીધા કરે છે. મોટીબા કહે છે, હે પ્રભુ, આ જેઠ મહિનો આવી ગયો, જે મહિનામાં આપે આ સત્સંગને રડતો મૂકીને સ્વધામ ગમન કર્યું હતું, એ આ જેઠ મહિનો આવી ગયો પ્રભુ. જેઠે જીવન ચાલિયા, નિરમોહી મારા નાથ, અમને પણ તેડી જાવો પ્રભુ દયાળુ તમ પાસ. જેઠે જીવન ચાલિયા. હે પ્રભુ, હવે તમારા વિના મને ક્યાંય ચેન પડતું નથી પ્રભુ. આંખડીઓ અકળાય જોયા વિના, આંખડીઓ અકળાય. રાત દિવસ જો વાટ વાલાની, રાત દિવસ જોઉં વાટ વાલાની, આંસુડા ન સુકાય જોયા વિના, આંખડીઓ અકળાય. આંખડીઓ અકળાય જોયા વિના, આંખડીઓ અકળાય. આ મોટાબા મહારાજને સંભાળીને કીર્તનો ગાયા કરે છે. હે મહારાજ, હે મહારાજ કરી કરીને આંખમાંથી આંસુડાની ધાર અખંડ વહ્યા કરે છે. આંખ ભીની સુકાતી જ નથી એવો એમને અખંડ વિરહ ઉપડ્યો છે. વળી મહારાજને પ્રાર્થના કરે છે, જેઠ માસ વળી આવ્યો, કેમ ન આવ્યા ધર્મકુમાર, શો છે વાક પ્રભુ મારો, મારી લેજો ને પ્રભુ સાર, વાલમજી વહેલા પધારજો. આમ મહારાજને યાદ કરતાં કરતાં જેઠ મહિનાની કૃષ્ણ પક્ષની 5મ તિથિ આવી. મોટાબા મહારાજને આજ તો કીર્તનમાં કહે છે, જેઠ વદી 5મ આવી, આવી ગયા અવિનાશ, જીવુબા કહે હે આત્મા, આપણે જાશું હવે પ્રભુ પાસ. મોટી બાની વિનંતી ઉર ધારજો અવિનાશ, મેર કરીને માવજી હવે તેડી જાજો તમ પાસ, વાલમજી વહેલા પધારજો. આમ મહારાજને પ્રાર્થના કરે છે. મોટી બા પ્રાર્થના કરી કરીને હવે તો કહે છે, પ્રભુ હદ થઈ ગઈ, મારા વિરહની હદ થઈ ગઈ પ્રભુ, હવે તો વિરહની સીમા વટી ગઈ છે મહારાજ, હવે આપના વિના ક્યાંય રહેવાતું નથી પ્રભુ. મહારાજને એમ થાય છે કે હવે મોટી બાનો વિરહ તૂટી જવાનો છે, હવે ધીરજ એનાથી નહીં રહે. મહારાજને એમ થયું કે હવે મારા મુક્તને તેડવા માટે બધાએ મુક્તોને લઈને જાઓ. મોટી બા અહીંથી વલવલાટ કરે છે કે હે પ્રભુ, હવે નહીં રહેવાય પ્રભુ,
હવે વિરહમાં આ મારી છાતી ફાટી જશે. અરે પ્રભુ, હવે તમારા વિના મારાથી એક ઘડી નહીં રહેવાય. નહીં પધારો તો પ્રભુ મારા પ્રાણ પંખેરું હાથે હાથે ઉડી જશે. હે મહારાજ, હે મારા નાથ, હવે મને તેડવા પધારો, હવે મને જલ્દી ધામમાં લઈ જાઓ. મહારાજ, મોટી બાનો વલવલાટ હવે ભગવાનથી સહન નથી થતો. મહારાજે મુક્તોને કીધું, અક્ષરધામમાં મુક્તો, બધાય વિમાનો તૈયાર કરો, આપણા મુક્તરાજને તેડવા માટે જવું છે. હવે તો અક્ષરધામમાં મોટીબાના સ્વાગતની તૈયારીઓ થઈ છે. મુક્તોએ વિમાનો તૈયાર કર્યા છે. હજારોની સંખ્યામાં વિમાનો તૈયાર કરી મહારાજ અક્ષરધામમાંથી આ પૃથ્વી ઉપર પધાર્યા છે. મોટીબા તો આંખ્યું મીચી, હે પ્રભુ, હે દયાળુ, હે મારા વાલા, હવે કેટલુંક મારો વાંક, મને ક્યારે તેડવા પધારશો? એ તો અહીંયા વલવલાટ કરે છે, ત્યાં તો વિમાનોની ઠઠ જામી. મોટી બા તો હે પ્રભુ, હે મહારાજ, વહેલા પધારો એમ કરે છે, ત્યાં તો મહારાજ સામા આવીને ઊભા રહી ગયા. મહારાજે દિવ્ય ઘેરા નાદે સાદ કર્યો, જીવુબા, ઓ જીવુબા. અને જીવુબા તો મહારાજ કરતાં જેવો સાદ સાંભળ્યો તરત જ આંખ્યું ખોલી મહારાજને સામા જોયા અને મોટા બાથી ધીરજ રેવાણીની ધ્રુસકો મુકાઈ ગયો. મહારાજ કરીને સીધા પ્રભુના ચરણમાં પડી ગયા. દયાળુ, હવે નથી રહેવાતું મહારાજ, હવે આ દેહને પાડો અને પ્રભુ મને દિવ્ય રૂપે તમારા ધામમાં લઈ જાઓ. પ્રભુ, હવે નથી રહેવાતું. મહારાજ કે મોટી બા, આમ જુઓ. ત્યાં તો જ્યાં જોયું ત્યાં તો અકડે ઠઠ વિમાનોની ઠઠ જામેલી. મોટી બા તો આંખ ખોલીને જોવા માંડ્યા, અરે પ્રભુ, આટલા બધા વિમાનો, આટલા બધા મુક્તો, આ બધું શું છે? મહારાજ કે મોટી બા, અમે તમને તેડવા આવ્યા છીએ. અને મોટી બાના હૈયામાં જે આનંદનો સાગર ઉમટ્યો, હવે વિરહના આંસુને બદલે હરખના આંસુ આવ્યા છે. પ્રભુ દયાળુ, તમે મારી વિનંતી સાંભળી. મહારાજ, બસ હવે એક ઘડી એક વાટ ન જોઈ, બસ હવે મને લઈ જ જાઓ પ્રભુ, હવે મને લઈ જ જાઓ. સંવત 1916ની સાલ છે. જેઠ વદ 5મનો દિવસ છે. દિવ્ય વિમાન લઈને મહારાજ મુક્તોની સાથે પધાર્યા છે. અને મોટી બાને પોતે જે અક્ષરધામમાંથી આ પૃથ્વી ઉપર પધાર્યા હતા મહારાજની સેવામાં, એ મહારાજની સેવા પૂરી કરી આ લોકમાં જે મહારાજે કાર્ય સોંપ્યું હતું એ પૂરું કર્યું. અને હવે સ્વતંત્રપણે મહારાજ એ મોટી બાને અક્ષરધામમાં અનાદિ મુક્તન તરીકે પાછા લઈ જાય છે. અને આ લોકમાંથી એમના આ લોકના દેહને મહારાજે મુકાવી, દિવ્ય દેહ આપી અને વળી પાછા સ્વતંત્રપણે સ્વધામમાં મહારાજ એમને તેડી ગયા છે. આ લોકમાં બધાએ મોટી બાના શિષ્યો, બધા ત્યાગી ગ્રહી બધા જ બહેનોને ખૂબ દુઃખ થયું છે. મોટી બા તો આનંદથી ભગવાનના ધામમાં પધાર્યા, પરંતુ પાછળ બધાને બહુ દુઃખ લાગ્યું છે. મોટી બા તો મહારાજના સ્વધામમાં પધારી ગયા અને બહુ રાજી થઈ ગયા. મોટી બાને જે કરવું હતું એ થઈ ગયું, પણ આ લોકને સૂનો મૂકીને મોટી બા સ્વધામ પધારી ગયા. પરંતુ મોટી બા જે ધામમાં ગયા, જે જીવન જીવીને ગયા, એ જીવન ખરેખરું ધન્ય જીવન જીવી ગયા. આ લોકમાં દરેક મહિલા ભક્તોને આદર્શ પૂરું પાડે એવું દિવ્ય જીવન જીવીને મોટી બા ધામમાં ગયા. જ્યારે મોટી બાએ દેહ છોડ્યો ત્યારે આકાશમાંથી મુક્તોએ પુષ્પની વૃષ્ટિ કરી, ચંદનની વર્ષા થઈ. મોટી બાનું શરીર એકદમ હીરની ફેલ જેવું કોમળ અને સુવાળું, જેમ વાળો એમ વળે એવું દિવ્ય શરીર હતું. અને બધા જ મુક્તોએ મોટી બાના ખૂબ ગુણ ગાયા. આહા, કેવું દિવ્ય જીવન, કેવું દિવ્ય જીવન! ગુણ ગાતા કોઈ થાકે નહીં, એટલું દિવ્ય જીવન. આપણા ગુરુજી પૂજ્ય બેને પણ મોટી બાના દિવ્ય જીવન વિશે 2 પંક્તિઓ લખી છે. આપણે પણ એ પંક્તિઓ ગાય અને મોટી બાને યાદ કરીએ. જીવું બા જીવન એવું જીવી ગયા, તમે ગાયા પ્રભુના અખંડ ગીત. જીવું બા જીવન એવું જીવી ગયા, તમે ગાયા પ્રભુના અખંડ ગીત.
પ્રેમવશ પ્રભુને કીધા તમે, રુદિયે રાખી પ્રીત જીવું બા, રુદિયે રાખી પ્રીત. હવે આપણે મોટીબાના ચરણમાં આ પૂજ્ય બેનના, આપણા ગુરુજીના લખેલા શબ્દોના પુષ્પથી મોટીબાના ચરણમાં આપણે આપણો ભાવ સમર્પિત કરીએ હો. રંગ જીવું બાની ભક્તિને, રંગ સેવાની રીત, રંગ જીવું બાની ભક્તિને, રંગ સેવાની રીત, રંગ રાખ્યો સતસંગમાં થઈ, જગમાં અલૌકિક જીત, જીવું બાની જગમાં અલૌકિક જીત. મહિલાઓને ભક્તિનો રાહ બતાવ્યો, કરાવી પ્રભુમાં પ્રીત. મહિલાઓને ભક્તિનો રાહ બતાવ્યો, કરાવી પ્રભુમાં પ્રીત. ત્યાગી ગ્રહીના ગુરુ થઈને, બતાવી સાચી રીત, જીવું બાએ બતાવી સાચી રીત, જીવું બાએ બતાવી સાચી રીત. આવી રીતે આપણા ભાવ પુષ્પ આપણે મોટાબાના ચરણમાં અર્પણ કરીએ. વાલા ભક્તો, આવા મોટાબા દિવ્ય જીવન જીવી ગયા, એમના ગુણોનો તો પાર આવે એમ નથી. મોટીબાએ દિવ્ય દેહ ધારણ કરી ભગવાનનું ધામ લઈ લીધું અને હવે અહીંયા મોટીબાનો પાર્થિવ દેહ છે, એને ડોલીમાં પધરાવ્યો છે અને ઉન્મત્ત ગંગાને કિનારે અગ્નિ સંસ્કાર કરવાનું નક્કી કર્યું છે. અને મોટીબાની ડોલી ઉપાડવા જ્યાં ખંભા દીધા ત્યાં તો ડોલી ઉપડી નહીં. એટલું બધું એમાં વજન થઈ ગયું કે ડોલી ઉપડી જ નહીં. બધા મૂંઝાઈ ગયા કે હવે કરવું શું, ડોલી તો ઉપડતી જ નથી. અને પછી બધાએ એકાબીજા તાત્કાલિક નિર્ણય લીધો. બધાએ મનમાં એમ વિચાર્યું કે મોટીબાની ઈચ્છા એમ હશે કે મહારાજનું જે સમાધિ સ્થાન છે એની બાજુમાં જ મોટીબાનું સમાધિ સ્થાન થાય એવી એમની ઈચ્છા હશે. એટલે આપણે ઉન્મત્ત ગંગાને કિનારે નહીં પરંતુ મહારાજના અગ્નિ સંસ્કારનો જે સ્થાન છે એની બાજુમાં જ મોટીબાનો અગ્નિ સંસ્કાર કરીએ. આવો નિર્ણય કરીને પછી ડોલી ઉપાડીને ત્યાં તો સાવ હળવી ફૂલ થઈ ગઈ. એટલે બધાએ સમજી ગયા કે મોટીબાની એ જ ઈચ્છા છે. પછી તો ડોલીને લઈ અને લક્ષ્મીવાડીએ લાવ્યા છે. મહારાજનો જે અગ્નિ સંસ્કાર કર્યો એ સ્થાનથી થોડેક જ દૂર મોટીબાનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે. હાલ અત્યારે જ્યાં ઓટો છે ત્યાં મોટીબાની ચિત્ર પ્રતિમા પધરાવેલી છે. એ ઓટો મોટીબાનો ઓટો તરીકે પ્રસિદ્ધ છે. ત્યાં મોટીબાનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો. આજ તમામ મહિલાઓ ભક્તોને માટે આ આસ્થાનું કેન્દ્ર છે આ મોટીબાનો ઓટો. વાલા ભક્તો, આ સ્થાને મોટીબાનો અગ્નિ સંસ્કાર થયો. કેમ કે કાયમ મહારાજની સાથે અક્ષરધામમાં અખંડ સમીપે રહેનારા, આ લોકમાં પધાર્યા તોય અખંડ સેવામાં સમીપે રહેનારા, તો પછી સ્વધામ ગયા એ વિધિએ પછી આગી શું કામ કરવી? એટલે મહારાજના અગ્નિ સંસ્કાર વિધિ જ્યાં થયો તો એની બાજુમાં જ મોટાબાનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. આજ મહારાજના અગ્નિ સંસ્કાર સ્થાનની જગ્યાએ ભગવાનનું સ્મૃતિ મંદિર બનાવ્યું છે. ત્યાં સહજાનંદ સ્વામી, ઈચ્છારામજી અને રઘુવીરજી મહારાજનું સ્વરૂપ પધરાવેલું છે. અને એની બાજુમાં જ મોટીબાનો અગ્નિ સંસ્કાર કર્યો તો ત્યાં મોટીબાનો ઓટો બનાવ્યો છે. એટલે એ પ્રસાદીનું સ્થાન. વાલા ભક્તો, મોટીબા પરમ પ્રતાપી પ્રગટ ઉપાસી મોટીબા ભલે સ્વધામ પધાર્યા પરંતુ આજે પણ સંસારીઓના દુઃખનું નિવારણ કરે છે. આજે પણ મોટીબા અનેકના મનોરથો પૂરા કરે છે. હજારો મહિલાઓ, હજારો સંખ્યામાં શ્રદ્ધાળુ મહિલાઓ બધાએ ત્યાં આવી દર્શન કરે, શ્રીફળ વધેરે, કેટલાય તો કંકુ અર્પણ કરે, વિવિધ પ્રકારની માનતાઓ કરે.
અને વળી દૂધ ધરાવે એવી મોટીબા પાસે બધાએ વિવિધ પ્રકારની માનતાઓ કરે અને મોટીબા બધાના દુઃખોને દૂર કરે, બધાની માનતાઓ પૂરી કરે. કોઈ પણ દીન દુખીઓ એવો નહીં હોય કે જે મોટીબાની શરણે આવ્યા હોય અને નિરાશ થઈને ગયા હોય. જે કોઈ મોટીબાના શરણે આવે બધાના દુઃખ દર્દ મોટીબા અત્યારે પણ દૂર કરે છે. વાલા ભક્તો, આ લોકમાં મોટીબા આપણા બધાના માં છે. માં હોય એ છોકરાના દુઃખ ટાળે, એમ આપણને કોઈ પણ પ્રકારનું દુઃખ હોય, કાંઈ મુશ્કેલી હોય, કાંઈ અડચણ હોય, મોટીબાને પ્રાર્થના કરી કાંઈ પણ માનતા કરે, કંકુ દૂધ જે કાંઈ આપણો સંકલ્પ હોય, શ્રીફળ સાકર, મોટીબા તો ભાવથી આપણો તરત જ સંકલ્પ પૂરો કરે. આવા મહિલા રત્ન શિરોમણી, પરમ પ્રતાપી અને વચનસિદ્ધ એવા અનાદિ મુક્ત જીવુબા, એમના ચરણમાં આપણા સૌ કોઈના કોટી કોટી વંદન. વાલા ભક્તો, આ જીવુબા આવું દિવ્ય જીવન જીવી ગયા એ આપણા માટે બહુ ગૌરવની વાત છે. જીવુબા એટલે આપણા બધાના આદિગુરુ. વાલા ભક્તો, આ દિવ્ય શાસ્ત્ર અહીંયા જીવુબાના અગ્નિ સંસ્કાર પછીથી પૂર્ણ થાય છે. વાલા ભક્તો, પૂજ્ય બેને આ દિવ્ય શાસ્ત્ર લખ્યું છે. એ દિવ્ય શાસ્ત્રનું જ્યારે લખવાનું કાર્ય આવ્યું ત્યારે પૂજ્યબેને ખૂબ જ અનેરો આનંદ અને ખૂબ જ ઉત્સાહ હતો, કેમ કે પૂજ્ય મોટાબાના ગુણો લખવાનું હતું. પૂજ્યબેનને પૂજ્ય મોટાબા પ્રત્યે ખૂબ જ લાગણી. દરેક કાર્યમાં મહારાજને અને મોટીબાને હંમેશા સાથે જ રાખે અને બધા જ કાર્યોની સફળતાનો યશ પૂરેપૂરો મહારાજને અને મોટીબાને અર્પણ કરે, એવો તો પૂજ્યબેનને મોટાબાનો મહિમા છે. અને વળી મહારાજે મહિલા વિભાગમાં ત્યાગીની દીક્ષા સર્વપ્રથમ મોટાબાને આપેલી અને એમની જ 8મી પેઢીએ પૂજ્યબેન આવેલા, એટલે એ વાતનું પણ પૂજ્યબેનને ખૂબ જ ગૌરવ છે. આ વાતનો આપણે બધાને ગૌરવ લીધા જેવું છે. એટલે જ જ્યારે આ શાસ્ત્ર અનાદિ મુક્તાત્મા જીવુબાની જીવન જ્યોત આ લખવાનું થયું ત્યારે એમના હૃદયમાં, ગુરુજીના હૃદયમાં ખૂબ જ આનંદ ને હરખ હતો. કેવલ મહારાજને અને મોટાબાને રાજી કરવા માટે જ એમને આ શાસ્ત્ર લખ્યું હતું. અને અવારનવાર આવનાર બધી પેઢીઓ હોય, એ આવનાર પેઢીઓને ખ્યાલ આવે કે આપણા આદિગુરુ મોટાબા કોણ હતા, કેવા હતા, એ એમને ખબર પડે, એટલા માટે આ શાસ્ત્ર લખ્યું છે. વાલા ભક્તો, આપણે પણ ખૂબ જ ભાગ્યશાળી છીએ, કેમ કે આ ગ્રંથ ગાવા અને સાંભળવાનો મને અને તમને અવસર મળ્યો. સારા એ સત્સંગમાં ત્યાગી, ગ્રહી બધા જ મહિલાઓના ગુરુ, અનાદિ મુક્તાત્મા આપણા આદિગુરુ એવા જીવુબા, એમનું પરોપકારી અને પરોપકાર ભર્યું એમનું જીવન, એમનું પૌરાણિક એવી પરમ પાવનકારી જીવનગાથા ગાવા માટે મારી મતિ તો ટૂંકી પડે, માટે યત્કિંચિત પ્રયાસ કર્યો છે એમના ગુણ ગાવાનો. પરંતુ એમાં આપને કંઈક સારું લાગ્યું હોય તો એ વાણી વાલા મહારાજની અને મારા ગુરુજીની છે. અને કદાચ આમાં ગુણ ગાવામાં ક્યાંક આપનું હૃદય દુખાય એવું મારાથી બોલાઈ ગયું હોય તો એ આ મારી વૈખરી વાણી છે અને એના માટે હું આપને બધાને હૃદયથી માફી માંગુ છું. વાલા ભક્તો, મહારાજના, પૂજ્ય મોટાબાના, પૂજ્ય ગુરુજીના, તમામ સાંખ્યોગી બહેનોના, પાર્ષદ બહેનોના અને આપ સૌ ભક્તોના ચરણોમાં પ્રાર્થના છે કે આ દિવ્ય શાસ્ત્રમાંથી સદ્ગુણોના ભંડાર એવા જીવુબા જેવી મહાત્મ્ય સહિત પ્રેમ લક્ષણા ભક્તિ આદિક સદ્ગુણો યત્કિંચિત મારામાં પણ થોડાક આવે એવી કૃપા કરશો. અને આ આખાય ગ્રંથનું લેખન, વાંચન અને શ્રવણનું જે કાંઈ ફળ થયું છે એ શ્રીજી મહારાજના ચરણોમાં આપણે એક શ્લોક બોલીને અર્પણ કરીએ. તમને આવડે તો બધાય સાથે બોલજો અને હૃદયથી બધું ફળ અર્પણ કરીએ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિર્સ્વભાવાત કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ નારાયણાયેતિ સમર્પયામિ.
બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય. આપણે મહારાજના નામ સ્મરણ સાથે આ કથાને અહીંયા પૂર્ણ કરીએ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ વાલા ભક્તો. આ દિવ્ય શાસ્ત્ર અનાદિ મુક્તાત્મા જીવબાની જીવનજ્યોત આજે પૂર્ણ થયું. આ શાસ્ત્ર પૂર્ણ થતાં પૂજ્ય બેન વતી અત્યારે આપણને બધાને પૂજ્ય મોટા રેખાબેન આશીર્વાદના 2 શબ્દો કહેશે. તો વાલા ભક્તો, બહુ મોટા ભાગ્ય હોય ત્યારે મહારાજના આવા મુક્તોના આપણને દર્શન અને આશીર્વચનનો લાભ મળે. વાલા ભક્તો, આ દિવ્ય કથા આપણે સાંભળી છે, એના ફળ સ્વરૂપે અત્યારે આપણને મોટા સંતોના આશીર્વાદ મળે એવી પ્રાર્થના સાથે આપણે પૂજ્ય રેખાબેનના આશીર્વાદ લઈએ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. વાલા સર્વે ભક્તજન બહેનો, આજે અહીંયા લાઈવ કથાની અંદર સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર અમરેલી દ્વારા જે કથા ચાલી રહી એમાં મારા ગુરુજી પરમ પૂજ્ય સાંખ્યોગી શ્રી લીલાબા, એમની આજ્ઞાથી સાંખ્યોગી મેઘાબેન એણે જીવુબાના જીવન જ્યોત વિશે જે પ્રસંગો સંભળાવ્યા છે એ પ્રસંગો સંપ્રદાયના જેટલા શાસ્ત્રો છે, સ્વામિનારાયણ ભગવાન જ્યાં જ્યાં ધામની અંદર પધાર્યા હોય, જે સ્થાનોની અંદર ગયા હોય, જીવુબા લાડુબા સાથે રહીને જે સત્સંગ બહેનોને થયો હોય, એ સંપ્રદાયના શાસ્ત્રોમાંથી બધું તારણ કરી અને જીવુબાની જીવન જ્યોત એ નામનું એક પુસ્તક મારા ગુરુજી પરમ પૂજ્ય સાંખ્યોગી શ્રી લીલાબા અમરેલી, આપ સર્વે જાણો છો કે અમરેલી મહિલા મંદિર યુટ્યુબ ચેનલ ઉપર તેમજ સ્વામિનારાયણ અમરેલી યુટ્યુબ ચેનલ ઉપર અવારનવાર આ કથાઓ આવે છે. કેવળ ને કેવળ ભગવાનના રાજીપાને અર્થે અને સ્ત્રી ભક્તોને વધારે બહેનો દ્વારા બહેનોને સત્સંગ થાય એના માટે આ વધારે પ્રયાસ યુટ્યુબ કથા દ્વારા કરવામાં આવ્યો છે. આપણા સંપ્રદાયની અંદર વડતાલ, અમદાવાદ, ધોલેરા, જૂનાગઢ, ગરડા, કચ્છ, ભુજ સર્વ સ્થાનો તેમજ સંપ્રદાયની અંદર ઘણા બધા આપણા મંદિરો હોય, એમના દ્વારા પણ કથાઓ થાય છે, સંભળાય છે. પણ બહેનોમાં જો આપ તો સર્વે બધાએ લાઈવ કથા સાંભળનારા બહેનો જાણો તો છો, દેશ વિદેશમાં રહેતા હોય સર્વે, કે મારા ગુરુજી સાંખ્યોગી લીલાબા આજથી 40 વર્ષ પહેલાં ગામડાઓનું વિચરણ કર્યું. 1300 ગામડામાં વિચરણ કરી બહેનોને સત્સંગ કરાવ્યો. વળી અમરેલી, અમદાવાદ, સુરત અને બોટાદ દ્વારા ગામડાઓમાં વિચરણ કરી એમનો પણ સત્સંગ વિશેષ થાય. આ શાસ્ત્રો દ્વારા પણ સત્સંગ થાય. એમાં લાઈવ કથાની અંદર નાના રેખાબેન પણ કથા કરે છે, મીણાબેન કથા કરે છે, મેઘાબેન કથા કરે છે. પણ એ બધા ગુરુજીની આજ્ઞાથી કથાનો લાભ આપ સર્વને આપે છે. પણ તમે બધાને ખાસ કે મારા ગુરુજી લીલાબા અને આપ સર્વને પણ જેમના દ્વારા સત્સંગ થયો છે, તમે જુઓ કે સેતુબંધ બાંધે પણ ક્યાંક પહોંચાડવાનો રસ્તો તો વચ્ચે હાંધો કરનાર જોઈ, એમ અક્ષરધામમાં જવું છે, સત્સંગ કરીએ છીએ. આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ, પણ ખબર તો પડે નહીં કાંઈ સત્સંગની બીજી રીતિ ભાતી નહીં, તો એ સમજાવનારા કોક આપણા જીવનમાં
વળાંક આપનારા આપણા એવા સદગુરુ હોવા જોઈએ. તો સ્વામિનારાયણ ભગવાને 2 પડાળનો સત્સંગ કર્યો. 2 પડાળની અંદર સંતો દ્વારા ભાઈઓને સત્સંગ મળે છે, બહેનો દ્વારા બહેનોને મળે છે. સંપ્રદાયમાંથી ઘણા બધા બહેનો દ્વારા સત્સંગ થાય છે, બધાને લાભ મળે છે. પણ અમરેલી મહિલા મંદિરથી જે લાભ મળી રહ્યો છે એમાં જીવુબાની જીવન જ્યોતની કથા થઈ. એના માટે ખાસ મેં યાદી આપી કે સંપ્રદાયની અંદર ઘણા બધા શાસ્ત્રો હોય, એમાંથી તારણ કરી આ શાસ્ત્ર લખ્યું. અને પોતે તો ભલે 4 ચોપડી ભણેલા, પણ એટલું બધું ઊંડું જ્ઞાન મહારાજને સાથે રાખી અને પોતે ધરાવે છે જ્ઞાન, અને બધાને પીરસણ આપે છે. તો આ શાસ્ત્રો દ્વારા આપે જે કથા સાંભળી એમાંથી આપણા જીવનમાં લાગુ પડતું હોય એ શબ્દો આપણા જીવનમાં ઉતારવા, એ પ્રમાણનું આપણું જીવન કરવું. વિશેષ ભક્તિ ન કરતા હોય તો ભક્તિ કરવી. પૂજ્ય બેન પણ અવારનવાર આપ સર્વ ભક્તોને યાદ કરતા હોય છે, કથા દ્વારા આપને યાદી પણ આપતા હોય છે. ઘરમાં કેમ રહેવું, મંદિરમાં કેમ રહેવું, સત્સંગમાં કેમ રહેવું, તો એ પ્રમાણનું આપણું જીવન રાખવું. આપણા કોઈક પ્રકારના એવા સ્વભાવો હોય તેને દૂર કરી અને કેવળ ભગવાન રાજી થાય એવા ભાવથી આપણે સત્સંગનું ભજન કરવાનું કામ કરવું. મારા ગુરુજી નિસ્વાર્થ ભાવે કેવળ ભગવાનના રાજીપા અર્થે જ, આપ સર્વે જાણો છો એ પ્રમાણે ટૂંકી યાદી આપી છે. બીજી કથા તો આ વક્તાશ્રીએ આપને સંભળાવી છે, પણ આ કથાનું લેખન કર્યા પછી ગુરુજીએ પણ આના આગળના ક્રમની અંદર પણ આ જીવુબાના જીવન જ્યોત વિશે આખા શાસ્ત્રીની કથા આપણને સંભળાવી છે. પણ એમાં પોઈન્ટ દ્વારા આ બીજા વક્તાશ્રીએ પણ આપને લાભ આપ્યો છે, તો વધારે વિશેષ લાભ મળતો રહે. કથા દરરોજે તમારે સાંભળતું રહેવું અને આ સત્સંગની અંદર જોડાયેલું રહેવું. જ્યાં મંદિરો નજીક થતા હોય ત્યાં દર્શનનો લાભ લેવો, ઘેર બેઠા સત્સંગનો લાભ લેવો. વિષમ પરિસ્થિતિ આપણી ચાલી રહી છે, તો એને ધ્યાનમાં રાખીને પણ ઘેર બેઠા ખોટો સમય ક્યાંય પસાર ન કરવો. અખંડ મંત્ર જાપ કરવો. જે ભગવાનમાં આપણને શ્રદ્ધા હોય એ શ્રદ્ધાને આપણે ભગવાનને યાદ કરી પ્રાર્થના કરીએ તો કેવળ એમાંથી મહારાજ સર્વની રક્ષા કરે છે. તો વાલા સર્વે ભક્તજન બહેનો, ફરી આપ સર્વને યાદી મારા ગુરુજી પરમ પૂજ્ય સાંખ્યોગી શ્રી લીલાબાના સર્વને આશીર્વાદપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. કથા સાંભળો છો, વિશેષ સાંભળતા રહેજો, અન્ય બીજા ભક્તોને લાભ અપાવજો અને ઘેર બેઠા શાસ્ત્ર વાંચજો અને એક ભક્ત ચિંતામણીના પાઠ પણ સર્વે કરજો. કારણ કે અત્યારે વિષમકાળ ચાલતો હોય એટલે પ્રાર્થના રૂપે આપણે વિશેષ ભજન થાય એના માટે જન્મંગલના પાઠ, વચનામૃતના પાઠ, સ્વામિનારાયણ મહામંત્રનો જાપ, હનુમાન ચાલીસા કે આપને ગમતું વિશેષ ભજન કરી શકો છો. તો સર્વે ભજન કરજો અને સર્વને સાથે રહેજો અને અખંડ મંત્ર જાપ કરી ભગવાનને પ્રાર્થના કરી ભજન કરી અને પોતાના જીવાત્માને ભગવાનમાં જોડજો. અને સર્વને આ કથાનો લાભ મળ્યો છે અને તમે લાભ લ્યો છો, વિશેષ લેતા રહેજો. ફરી સર્વને ભાવપૂર્વક અમારા ગુરુજી તેમજ સર્વે મંડળના બહેનોના સર્વને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી સ્વામિનારાયણ.